हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, जय शनिदेव, हे आदि शक्ति, हे परमात्मा, हे परमात्मा। ओम श्री परमात्मने नमः। हे नारायण भगवान, हे प्रभु, वाला भक्तों, परम श्रोताओं, परमात्मा आदि शक्ति एमनी कृपा ए दरेक जीव पर નથી ઉતરતી। વાલા ભક્તો, ભક્તિ કરવી એ ફરજિયાત, અને પ્રભુની કૃપા નહીં હોય તો આ જીવન એ કષ્ટદાયક લાગશે આપણે બધાએ। એટલે તો એમ કહેવામાં આવ્યું છે કે ऊंची जग में तेरी शान, तेरी ऊंची जग में शान, जय हो शनिदेव भगवान, जय हो शनिदेव भगवान, जय हो शनिदेव भगवान। हम करते तेरा गुणगान, जय हो शनिदेव भगवान, जय हो शनिदेव भगवान। नमोस्तवन अनंताय सहस्र मूर्तये, सहस्र पादाक्षी शिरोरुबाहवे, सहस्र नामने पुरुषाय शाश्वते, सहस्र कोटि युगधारिणे नमः। वाला भक्तो, आ श्लोक में विष्णु परमात्मा 1000 नाम एनु वर्णन करेल छे। आ श्लोक, आ मंत्र बधी इच्छाओ पूरी करनारो छे। जे फल विष्णु सहस्त्रना नामनो पाठ करवाथी मळे छे, ते फल आ मंत्रનું ઉચ્ચારણ પઠન કરવાથી આ પ્રભુ શ્રી હરિ અર્પણ કરે છે। પ્રભુ શ્રી હરિનો અત્યંત શક્તિશાળી આ મંત્ર છે। આ સ્તુતિ મંત્ર, એનાથી પ્રભુ રાજી થાય છે। વાલા ભક્તો, આ કથા એના વગર જીવનમાં બીજું કાંઈ ઉપયોગી નથી। કથાના વક્તા એનું આપણે એમ કહેવાનું છે કે કથા કેવી, અને કથા કહેવામાં જરા પણ લોભ ન કરવો। શક્ય એટલી વધારે કથા કેવી, બસ। ભજન કીર્તન એ તો યુટ્યુબમાં મળી શકે। અલબત્ત પ્રભુનું સ્મરણ કરવા માટે આપણે કથાને થોડી અસરકારકતા આપવા માટે ભજન કરીએ, કીર્તન કરીએ, શ્લોકનું ઉચ્ચારણ કરીએ, તો એને એ પણ એવા જ શ્લોક
જેનાથી બોધ પ્રાપ્ત થાય, આ શ્રોતાઓનું જીવન સાર્થક બને એવા જ ભજન કીર્તન, અને એ પણ બહુ ઓછા પ્રમાણમાં કે જેથી કરીને કથા વધારે કહી શકાય અને સાંભળી શકાય આવા કથાના વક્તા હોવા જોઈએ. કથાના વક્તા એમણે ક્યારેય પોતાની વાત કરવાની નથી કથા દરમિયાન, નહીતર તો એ આત્મશ્લાઘા થઈ જાય. કોઈ પણ જાતનો અભિમાન કથાના વક્તાએ રાખવાનો નથી. કથા તો જ ભક્તિ બની શકે. સ્વાર્થને છોડી અને માત્ર ને માત્ર કથામાં ધ્યાન આપવું એ જ વાલા ભક્તો ઉત્તમ લક્ષણ છે. કથા દરમિયાન વક્તાશ્રી એમણે પોતાની પ્રવૃત્તિ દરરોજ નિત્ય શું કરે છે, ગાયોની સેવા કરે કે આ કરે તે કરે, સત્કર્મ કરે, એનું કઈ બયાન કે એના કોઈ વિડીયો બતાવવાના નથી. અને એમ કહેવામાં આવે છે કે કોઈ પણ નામથી, કથાના માધ્યમથી કોઈ પાસેથી ધન પ્રાપ્ત કરવાનું નથી. ધન કેટલું મળે છે એમાં ધ્યાન આપવાનું નથી. નિષ્પૃહી, મોહ રહિત, માયા રહિત એવા કથાના વક્તા હોવા જોઈએ. અને શ્રોતાનું પણ કીધું છે, શ્રોતાને બાદ નથી રાખ્યા. શ્રોતા પણ કેવા હોવા જોઈએ કે કથા શરૂ થાય ઈ પહેલા શ્રોતાએ આવી જવાનું અને શ્રોતાએ કથામાં બેસી જવાનું. પછી કથા શરૂ થાય ત્યારે શ્રોતાએ એક ચિત્તે, સમ્યક એક ચિત્તે કથાને સાંભળવાની. અને મહાદેવજી એ કથાના ઉત્તમ શ્રોતા છે અને મહાદેવજી એ કથાના ઉત્તમ વક્તા પણ છે. મહાદેવજી એ બહુ ધીર ગંભીર અને અભિમાન નથી મહાદેવજીને જરાય. વાલા ભક્તો, આપણે એક પ્રશ્ન આ લખીને મોકલ્યો છે, તો એ કોણે લખ્યો? ચિઠ્ઠીમાં. પણ આપણે એમાં એની સાથે કોઈ લેવા દેવા નથી. અને અમારું તો એવું કહેવાનું છે આપ સર્વેને કે તમારે પણ એની સાથે કોઈ લેવા દેવા ન રાખવા. અને એવું જાણવાની શું જરૂર કે આવા પ્રશ્નો કરવા, અને તમારા મગજમાં આવો પ્રશ્ન કેમ ઉદ્ભવે? એ એક જાતની એવી કે તમારી પછી શ્રોતા તરીકેની લાયકાત એ ઘટશે ખરી. અમારી તો લાયકાત અમારે જાળવી રાખવાની વક્તા તરીકેની. એટલે અમારે આ પ્રશ્ન બાબતમાં કઈ લેવા દેવા નથી. આવો પ્રશ્ન આપણે કરવો નહીં, અને એનો જવાબ પણ અમારી પાસે તો નથી હોઈ શકતો. હવે એમાં એવું લખ્યું છે કે સ્ત્રીઓ, મહિલાઓ કથા વાંચે વ્યાસપીઠ ઉપર આરૂઢ થઈને, તો આવું કેટલા અંશે એ વ્યાજબી ગણાય? પણ આપણે એ બાબતમાં પડવું નહીં. અલબત્ત એ તો જ્ઞાનનો વિષય છે. આપણે કાંઈ અતિ જ્ઞાની નથી કે વિશેષ જ્ઞાન ધરાવતા નથી. આપણે તો ભાગવતજીની કથા કરીએ એ ખાલી ભક્તિ કરવાના હેતુ થયો, શનિદેવને સમજાવવા. તો તમે આ પ્રશ્નને છોડી દીધો. સ્ત્રીઓ કથા કરે કે ન કરે એમાં આપણે નથી ઊંડું ઉતરવું કે
એનો જવાબ પણ અમારી પાસે નથી હોતો. અલબત્ત એવું કહેવામાં આવ્યું છે, ઘણા વક્તાઓ એ પોતે પણ પ્રસારણ કરીને કીધું છે, લાઈવ કથાઓમાં કહ્યું છે. એ અમે આપનું ધ્યાન દોરીએ તો એમ લાગે છે કે આપનો પ્રશ્ન એનો જવાબ એમાં કદાચ આવી જાય. અને નહીતર તમે બીજી કોઈ કથામાં જઈને પ્રશ્ન કરજો. અમારું આ કામ નથી કે અમે એનો જવાબ આપી શકીએ. પણ જ્ઞાન એમાં આ ભાગવતજીની કથા કેવી વ્યાસાસન આરૂઢ થઈને, તો એમાં એમ કહેવામાં આવ્યું છે, ઘણા પંડિતો એ સમજાવ્યું છે કે સ્ત્રીઓને આવો અધિકાર નથી આપ્યો. એનું કારણ છે કે સ્ત્રીઓ એને યજ્ઞોપવિત સંસ્કાર નથી લીધા, એટલે એને કથા કહેવાનો અધિકાર નથી મળતો. અને બીજું કારણ એવું છે, આ તો અમારા કહેવા મુજબ છે, પછી સાચું ખોટું એ અમને ખબર નથી. આ તો અમારા કહેવા મુજબ આપના પ્રશ્નનો જવાબ એવો છે કે સ્ત્રીઓને માસિક અટકાવ પણ આવતો હોય તો પાછી દલીલ એવી ન કરતા કે અમુક ઉંમર વહી જાય પછી કથા કહી શકે. એ આપણું કામ નથી ભાઈ. અને આત્માની શુદ્ધિ એ નથી આવી શકતી. અને બ્રાહ્મણ પણ 15 વર્ષ સુધીમાં યજ્ઞોપવિત સંસ્કાર જો ધારણ ન કરે તો એ બ્રાહ્મણ કે જેને જનોઈ દેવામાં આવી નથી, એવા પુરુષ હોય તો એમને કથા કહેવાનો અધિકાર નથી, એમ કહેવામાં આવ્યું છે. એટલે ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ પ્રભુ શ્રી હરિ એને એવું કહ્યું છે કે અધિકાર છે કે નથી, એની રજા ચિઠ્ઠી ત્યાંથી લઈ અને કથા કેવી. એના માટે કોઈ ડિગ્રી, એના માટે કોઈ અભ્યાસ, એના માટે કોઈ ભણતર એની અમારા કહેવા મુજબ જરૂર નથી. કથા કહેવા માટે આ તો કથા કહેવા માટે ભગવાને જેટલું જ્ઞાન આપ્યું હોય એ મુજબ કથા કેવી. એમાં ભૂલ પડે તો ભગવાન તો માફ કરે છે. ભગવાન કોઈ સજા નથી કરતા કે એક ભૂલ પડી તો 10 માર્ક કપાઈ ગયા. અથવા યજમાન એ પણ કથા કરાવે પછી કથામાં એક ભૂલ પડે તો 1000 રૂપિયા કપાઈ ગયા વક્તાના. એવું નથી કરતા. એટલે આ તો ભક્તિની કથા કહેવાય. ભક્તિ કરી શકાય. ભક્તિ કરવા માટે પરમિશનની જરૂર ન હોય. પણ આ તો વેદ, શાસ્ત્રો અને પંડિતો એનો વિષય છે. એટલે એમનું કહેવાનું એવું છે કે યજ્ઞોપવિત સંસ્કાર એ આપણે પછી કથામાં આવશે કે કૃષ્ણ ભગવાન એમણે પણ યજ્ઞોપવિત સંસ્કાર તો કરાવ્યા હતા હો. હા, અને શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું હતું અને ગુરુ પણ ધારણ કર્યા છે. અને ભગવાને કીધું છે કે આપણે ધર્મ એનું પાલન થાય છે કે નથી થતું, કર્મનું પાલન થાય છે કે નથી થતું. આપણે થઈ શકે એટલું કરવું, બીજાનું કઈ ધ્યાનમાં લેવું નહીં. એટલે કથા કોણ કહી શકે, કોણ કરી શકે એ અલબત્ત ભાગવતજીમાં એવું લખ્યું હોય. વક્તા અને શ્રોતા કેવા હોવા જોઈએ. પછી તો ભગવાન ચલાવી લે છે તો આપણે શું વાંધો? આપણે કોણ વાંધો લેવા વાળા? અને એમ કહેવામાં આવ્યું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ
ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એટલે વાલા ભક્તો, આપણે કોઈ પણ ટીકા નિંદા યોગ્ય અયોગ્ય એમાં કઈ ઉતર્યા વગર બસ ભક્તિ કરવી હો, હરિનું નામ લેવું એટલું તો પાકું જ છે હો. હરિનું નામ લેવાથી જ ભગવાનની કૃપા થાય છે. અને ભાગવત એ પણ શા માટે આપણે બધા કરીએ છીએ? વારે વારે આપણે કથાઓ શા માટે? માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ કરવા, બસ. એનાથી બીજો હેતુ ન હોય. ધન કમાવાનો નથી, નથી આપણી જાહેરાત કરવાનો, નથી આપણે કીર્તિ ફેલાવવાનો. આ તો ભક્તિ કરવાનો હેતુ છે ભગવાનની. અને ભક્તિ જેટલી શુદ્ધતા પૂર્વક થઈ શકે એટલી ભગવાનની કૃપા થાય એવું અમારું તો કહેવાનું છે. અને અમે તો ભાગવતની કથા મારફત આપણે બધાને એવો ઉપદેશ આપવા માંગીએ છીએ કે તમે બધા કોઈ બાબતમાં પડ્યા વગર, ઊંડા ઉતર્યા વગર બસ આ જાઓ, કથા સાંભળો અને તમારા આત્માનું કલ્યાણ કરો. બસ તો હો ગયા ભજન, હો ગઈ કથા. અને એટલે તો અમારા કહેવા મુજબ તો હે મનુષ્ય, કરી લે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામની રે. આવો અવસર તને મળે નહીં માનવી, આવો અવસર તને નહીં મળે અલ્યા માનવી. ભવ ભવની ભાવટ ભાંગશે રે, ભવ ભવની ભાવટ ભાંગશે રે. થાશે જીવનમાં કલ્યાણ અલ્યા માનવી, તો કરી લે કમાણી હરિ નામની રે. સાથે આવ્યું ના કઈ આવશે રે, સાથે આવ્યું ના કોઈ આવશે રે. જેવો આવ્યો એવો જાય અલ્યા માનવી, જેવો આવ્યો એવો જાય અલ્યા માનવી. કરી લે કમાણી હરિ નામની રે. દેહથી જીવ તારો છૂટશે રે, એ દેહથી જીવ તારો છૂટશે રે. માલ તારો લૂટીને ખાશે અલ્યા માનવી, માલ તારો લૂટીને ખાશે બધા અલ્યા માનવી. કરી લે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામની રે. માયાના ખેલ જૂઠા જાણજે રે, સાચું હરિનું નામ અલ્યા માનવી, સાચું હરિનું નામ અલ્યા માનવી. શરણું લેજે સીતારામનું રે, એ શરણું લેજે સીતારામનું રે. તારો જન્મ સફળ થાય અલ્યા માનવી, શરણું લેજે સીતારામનું રે. કરી લે કમાણી હરિ નામની રે. અંતકાળે જમણા આવશે રે, અંતકાળે જમ આવશે રે. તારું જરીએ નહીં ચાલે જોર અલ્યા માનવી, કરી લે કમાણી ભરી નામની રે.
એ રામ ભજીલે પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા ભાષે જર્જરી પછી બેઠું રેવાશે નહીં. એટલે રામ ભગવાનનું ભજન કરવું એ જ ભાગવતકારો આપણને શીખવે છે. અને એકવાર યુધિષ્ઠિરજીએ એક ભિક્ષુકને કીધું કે અત્યારે તો હવે સાંજ પડી, તમે એમ કરો સવારે વહેલા આવજો, તમે જે માગશો એ તમને આપીશ. આ ભીમ દાદા સાંભળી ગયા અને ભીમ દાદાએ નગારા વગાડ્યા. યુધિષ્ઠિરજી કે કેમ ભીમ દાદા તમે મારી કઈ ભૂલ થઈ? ત્યારે એ કે ના મોટા ભાઈ, મને એવું લાગે છે કે તમે કાર્ડને જીતી લીધો. એટલે કેમ? એ કે તમે ભિક્ષુકને કીધું ને સવારે આવજે, હું તને તું માગીશ એ આપીશ. તો તમે એવી ખાતરી થઈ કે તમે કાલ સવાર સુધી રહેવાના? તમે કાર્ડને જીતી લીધો છે? ત્યારે યુધિષ્ઠિરે કીધું નાનો ભાઈ તોય નાનો ભાઈ હો, આમાં બુદ્ધિ નાના ભાઈમાં વધારે હોય, મોટા ભાઈમાં ઓછી હોય. આ તો અને યુધિષ્ઠિરજીએ અભિમાન છોડી દીધું કે તે તો મને બહુ ઊંચું જ્ઞાન આપ્યું ભીમ દાદા. અને યુધિષ્ઠિરજીએ આજ્ઞા કરી કે જાઓ ભિક્ષુકને બોલાવી આવો. અને ભિક્ષુકને હાજર કર્યા કે લ્યો મારી ભૂલ થઈ ગઈ હો, તમને કાલે આવવાનું કીધું હતું. પણ અત્યારે કળિયુગમાં તો જુઓ વાલા ભક્તો કેવું છે બધું, વાત વાતમાં બસ તમે કાલે આવજો, કાલે આવજો, કાલે આવજો, હમણાં ટાઈમ નથી, હમણાં ટાઈમ નથી, હમણાં ટાઈમ નથી. અરે ભાઈ પણ તું ક્યાં કરોગે? સમય નથી, ભગવાન માટે સમય નથી. બોલો, આ તો બધું. અને એવો બોધ આપ્યો છે કે એશામ ન વિદ્યા ન તપો ન દાનમ ન ચ અપી શીલમ ચ ગુણો ન ધર્મ તેમત્ર્ય લોકે ભૂવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગા ચરંતી. એમ કહેવામાં આવ્યું છે કે જે તપ નથી કરતા, દાન નથી કરતા, કથામાં રસ નથી, ભગવાન એના ધર્મનું પાલન નથી કરતા, એવા મનુષ્ય એ પૃથ્વી ઉપર ભટકા કરે છે. એને ક્યાંય કોઈ શાંતિ મળવાની નથી. જેમ હરણાઓ દૂર દૂર સુધી જોવે, એને પાણી દેખાય, ત્યાં જાય તો પાણી ન હોય. આવી રીતે આપણે પણ મનુષ્ય એ બધા આ ભક્તિ કથા ભગવાન એના વગરના મનુષ્ય બધા એ આપણે એમ કહેવાય છે કે પશુ સમાન છીએ. પશુની જેમ ભટકા કરવાનું છે. પણ ક્યારેક એવો સંગ થઈ જાય, જો પ્રભુની કૃપા થાય અને સારા માણસ કે સાધુ એનો સંગ થઈ જાય તો પછી એ આપણા સદભાગ્ય સમજવાનું. અને પછી સંઘને મૂકવો નહીં એમ કહેવામાં આવ્યું છે. સાધુ તારો સંગરો ન છોડું મેરે લાલ, એ લાલ મેરા દિલમાં સંતો લાગી રે લાગી રામા, જોયું મેં તો જાગી હોજી. એ કપડા भी रंगिया मेरे भाई, अचला भी रंगिया हो जी. ओ धीरे जब तलक अपनो मनड़ो न रंगियो मेरे लाल,
લાલ મેરા દિલમાં સંતો લાગી રામા જોયું મેં તો જાગી હોજી. પ્રભુની વાત, ભગવાનની કથા, એ જ એના સિવાય બીજું કાંઈ નહીં હો. આ પછી કાંઈ કામ નહીં કરીએ તો ખાશું શું? કાંઈ પ્રવૃત્તિ નહીં કરીએ તો કેવી રીતે ભગવાન ઘરે આવીને આપી જશે? પણ ભગવાને બધા જ જીવ, બધા જ આત્મા, એના માટેનું ભગવાને તો આયોજન કર્યું જ છે. આપણે બધા મનુષ્ય તો ભગવાનનું ભજન કીર્તન કરશું. આ ગાયો, કૂતરા, પશુ, પક્ષીઓ એ પણ જીવ જ છે, કાંઈ ફેર નથી એનામાં અને આપણામાં. તો એને બધાને ભગવાન જો આપે છે જે કાંઈ જરૂર પડે એ, તો પછી આપણને તો ભગવાન આપવાના જ. અને આ ભાગવતીની કથા એમ કહેવામાં આવ્યું છે કે તરત જ ફાયદો, 7 પ્રકારના લાભ તો તરત થાય. દર્દ, પીડા એ નાશ થાય. નસીબના આડે કોઈ પ્રસંગ અટકી જતા હોય તો નસીબ ખુલી જાય, ભાગ્યનો ઉદય થાય. જેને વિવાહની ઈચ્છા હોય એને વિવાહ તાત્કાલિક થઈ જાય છે. અને જેમને સંતાનની ઈચ્છા હોય એને આ ભાગવતની કથા એ ઉત્તમ એવા સંતાન આપે છે. બોલો, આ આપણી બાજુમાં અહીંયા ગોવિંદ, એમને સંતાનની ઈચ્છા, તો એમને પુત્ર રત્ન પ્રાપ્ત થયું છે. એમને કથામાં આ પૂજા કરી છે. આની પહેલાની કથા એમાં એમણે મોટો સહયોગ આપ્યો છે. અને એ વખતે એમને પ્રસૂતિ નહોતી થઈ એમના ઘરના. અને હવે આ સમય તમે જુઓ કે એમણે જ્યારે ગર્ભમાં બાળક હતું એમની પત્નીના, ત્યારે ભાગવત એનો સંગ કર્યો છે. ભાગવતની કથામાં એમણે ભાગ લીધો છે. એ પણ વિડીયોમાં પ્રમાણ તો છે, પુરાવો છે, આધાર છે. તો પછી એના કારણે એને તાત્કાલિક, આ તો વિધિનું વિધાન હોય એમ કેવું હોય તો કહી શકાય, પણ એમણે સત્કર્મ કર્યું એનું ફળ ભગવાને એમને આપ્યું છે. એટલે સંતાનની ઈચ્છા હોય એને ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે. આ કથા પછી તમે એમ કહેતા નહીં કોઈ કે જેને હજી અત્યારે પ્રસૂતિનો સમય ચાલુ હોય અને એને પણ ગર્ભમાં બાળક હોય, 1-2 મહિના કે 3 મહિના પછી પ્રસૂતિ થવાની હોય, તો એને પણ અમારો ખાસ આગ્રહ છે કે ભક્તિ કરવી. સંતાન ઉત્તમ મળશે એ આ ભાગવતજીની કૃપાથી. અને ડોક્ટર પાસે જાવું એ કેમ નહીં કરવું, દવા ને દુઆ. આપણે આ દુનિયાનું તો એટલું બધું આપણને છે ને કે દુનિયામાં જીવવું અઘરું પડે હો. આપણે ન માનીએ ઘરનાનું તો એ ડોક્ટર પાસે ન જાય અને ભગવાન ઉપર બેસી રહીએ, મીરાબાઈની જેમ ભક્તિ કરીએ તોય ન હાલે. બીજા કેમ કરવું તો પડે. બીજા સસરા પક્ષમાં એમ કે હાલો ડોક્ટર પાસે તો જાવું, પણ કથા સાંભળવા મળતી હોય તો એ કથા સાંભળવી એમ કહેવાનું છે. તો ઉત્તમ સંતાન એમ આવું ભાગવતમાં લખ્યું છે કે તાત્કાલિક ફાયદો થાય છે. અને જીવનમાં કોઈ જાતનો આક્ષેપ નથી લાગતો. નિષ્કંટક, નિષ્કલંક જીવન બની જાય છે. અને જિંદગીના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. ભાગવતજીની કૃપા થાય છે. એટલે અને પુરુષાર્થ કરીને તો શું મળવાનું તમને બધાને? અમને પણ પુરુષાર્થ કરીને શું મળવાનું? આ શરીર કમાય તો માત્ર
પેટ ભરાય, પણ પ્રારબ્ધ કમાય તો એમ કહેવાય ને, એમ કહેવાય છે ને વાલા ભક્તો કે ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. એટલે ભગવાન જયારે આપે ને ત્યારે ભવ ભવની ભૂખ ભાંગી નાખે, એટલું બધું આપે છે. એટલે ભાગવતની કથા એનાથી. અને એકવાર નારદજીએ પૂછ્યું છે ભગવાનને કે પ્રભુ, જ્યાં જ્યાં કથા થતી હોય ત્યાં તમે હાજર રહેશો? અરે પરમાત્માએ કીધું છે કે ચોક્કસ ત્યાં અમે હાજર રહેશું. એટલે અને ભક્તિ કરી લેવી, ભક્તિ કરવાની તક મળતી હોય ને તો જવા ન દેવી, એમ કહેવાનું છે બસ. બાકી તો આપણે મીરાબાઈ ની જેમ કીર્તન લઈ અને પછી મેરો તો ગીધાર, મેરો તો આધાર, શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ, પછી આપણે એ વારે વારે નહીં મળે, પણ જયારે તક મળતી હોય ત્યારે આપણે ભજન કીર્તન કથા એમાં ભાગ લેવો તો ભક્તિ થઈ જાય અને ત્યાં બધું જમા થાય છે. એટલે તો સંતો ભક્તો એ કે છે, કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પિયાલા રામ રસ કા. આ બીજું તો બધું પીવાનું છે ને, એ તો रात को पिया और सुबह में नशा उतर जाएगा. ये तो नशा उतरी जाए, पर आ भागवत भक्ति एनो नशो જ્યારે ચડે તો ઈ ક્યારે ઉતરતો નથી. એટલે નશો કરવો તો કેવો કરવો? નશો કરવો તો ભક્તિનો નશો કરવો, એમ આપણને આ ભાગવતકારો સમજાવે છે. અને એવું કહેવામાં આવે છે કે જો ચढ़ती है उतरती है मस्ती, वो हकीकत में मस्ती नहीं है, ये तो प्रेम की बात है ओधो, बंदगी तेरे बस की नहीं है. भागवत भक्ति એનો નશો એ પ્રભુની કૃપા હોય તો ચડે હો, અને પ્રભુની કૃપા હોય તો ભક્તિ થાય, નકર ભક્તિ બહુ અઘરી છે. ગમે તે માણસ ભક્તિ નથી કરી શકતા, કોઈને કોઈ તકલીફ, કોઈને કોઈ કષ્ટ, અને કળિયુગમાં તો બહુ અઘરું છે ભક્તિ કરવી. પણ ક્યારેક ભગવાનની કૃપાથી તક મળે તો ભક્તિ કરી લેવી. અને એટલે તો પ્રભુ કહે છે, ભજ ગોવિંદ ગોવિંદ, ભજ ગોવિંદ ગોવિંદ, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બોલો ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. વાલા ભક્તો, આ ભક્તિ એ ભગવાનની કૃપા એનાથી જ થઈ શકે. માટે અને પરીક્ષિત રાજા એમને પણ ભક્તિ કરી છે, અને ભક્તિ ભાગવતની કથા એનાથી પણ એને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ છે. મહાદેવજી એમણે પણ જ્યારે જતા હતા રસ્તામાં આળટવા માંડ્યા. દેવી કહે, પ્રભુ તમે કેમ અહીંયા આળટવા માંડ્યા?
ત્યારે મહાદેવજીએ કહ્યું છે કે દેવી, અહીંયા ભાગવતજીની કથા 1000 વર્ષ પછી થવાની છે. એ નક્કી હોય, બોલો કઈ સમય ઉપર કઈ જગ્યા ઉપર કથા થવાની એ પ્રભુએ નક્કી કર્યું હોય. એ ભૂમિ ઉપર કથા થઈ શકે અને એ ભૂમિ એ પણ વંદનીય બને છે. તો આપણે બધા ભક્તિ કરીએ, કથા વાંચીએ, સાંભળીએ તો આપણને પણ પ્રભુની કૃપા થાય જ. અને આ ભાગવતની કથા એના માટે કોઈ એવી જગ્યાએ જવાની જરૂર નથી. બદ્રિકાશ્રમ, ગંગા કિનારે જ્યાં જ્યાં ભાગવતની કથા કરલો તો ભગવાન બધા તીર્થની સાથે હાજર રહેશે. અને ભગવાને કહ્યું છે કે તમે તમારું કાર્ય શરૂ કરો એટલે ભગવાનની કૃપા ચોક્કસ થાય છે. અને ભગવાનની કથા એ જ્યાં જ્યાં થાય એ ભૂમિ, એ જગ્યા એ વંદનીય બને છે. માટે કેમ કહેવામાં આવ્યું છે કે શનિદેવ એમણે પણ કૃષ્ણની ભક્તિ કરી હતી. આપણે આ કથા શનિદેવને સંભળાવવા માટે કરીએ છીએ તો શનિદેવે પણ ભગવાન કૃષ્ણની અને ભાગવતજીની ભક્તિ કરી છે, મહાદેવજીની ભક્તિ કરી છે. અને ભગવાનની કૃપાથી જ, મહાદેવજીની કૃપાથી જ શનિદેવ એમને ઉત્તમ ન્યાય કરવાનું કાર્ય સોંપ્યું છે. કથાની ભક્તિ કરશું તો આપણને પણ આ દુનિયાના લોકો ઉત્તમ એવા કામ સોંપશે અને તમને નહીં માંગો તોય અનેક ગણ આપશે. એટલે શનિદેવની પણ જો કૃપા જોતી હોય તો કથા સાંભળતા દરમિયાન ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ કૃષ્ણાય નમઃ એમ બોલવાનું. એટલે શનિદેવની પણ કૃપા ચાલુ થઈ જશે. અને મન એને કંટ્રોલ કરવાનું. કથામાં બેઠા હોય પણ મન આપણું કથામાં ન હોય તો એ પ્રવૃત્તિ બંધ કરવી, મોબાઈલને સ્વિચ ઓફ કરી અને કથામાં બેસવું અને કથા સાંભળવી. અને ભગવાનની કૃપા તો જ થાય છે. અને ધીરજ ધારણ કરવી અને ભાગવત ભગવાનની કૃપા થાય પછી દુનિયામાં જીવનમાં કાંઈ નહીં ઘટે. બધું જ આપોઆપ લાયક હોય ને. અત્યારે તમે જુઓ તો બાળકો એવી એવી વિદ્યામાં, એવી એવી જગ્યાએ કે જે સંસ્થાની એ બહુ કિંમત હોય છે કે ઈ સંસ્થામાં જે ભણે છે ને ત્યાં એમાંથી વિદ્યાર્થીને કંપની મોટી મોટી એ લોકો બોલાવી લે છે કે તમારી સંસ્થામાંથી અમને મોકલો. અમારે એવા માણસોની કિંમત છે. બાકી ગમે તે માણસો કે જેને કોઈ જ્ઞાનમાં રસ નથી, વિદ્યામાં રસ નથી, એવા માણસોને તો કાંઈ ન મળે ભાઈ. અત્યારે સમય બદલી ગયો છે. અત્યારે સમય એ જુદો થઈ ગયો છે. અત્યારે લોકો જ્ઞાન એની પસંદગી કરે છે. વિરાટ પ્રભુ એમનું સ્વરૂપ બતાવ્યું છે ભાગવતમાં કે બહુ મોટા વિરાટ ભગવાન છે. એમનું સ્વરૂપ, એના પગ પાતાળમાં સૂર્ય અને ચંદ્ર એ બે નેત્ર છે પ્રભુના. એવું વિરાટ સ્વરૂપ. એટલે આપણે એને ક્યાંથી જોઈ શકીએ? કોઈ એમ કે તમે ભગવાનને જોયા, તો ભગવાનને આપણે કેવી રીતે જોઈ શકીએ? એનું આટલું વિરાટ સ્વરૂપ. અને ભગવાન આપણને દિવ્ય દ્રષ્ટિ આપે તો જ ભગવાનને જોઈ શકાય નહીં.
નહીતર ભગવાનને ન જોઈ શકાય. અને ભગવાનની કથા એમ કહેવામાં આવ્યું છે કે ઝઘડા તકરાર એ તો કાયમી રીતે દૂર કરે છો. ત્યારે કોઈ માણસો, કારણ કે તમારી અંદરથી તમારી ભક્તિ એના વાઇબ્રેશન ફેલાતા હોય, કોઈ તમારી તકરાર કરવા ન આવે કે ભાઈ એ તો એની મેળે કામ કરે છે, ભક્તિ કરે છે. આપણે તો આપણો જન્મ જો ભક્તિ ન થાય તો આપણે તકરાર શું કામ કરવી? એટલે કોઈ તકરાર ન કરે. એમ છતાંય આપણે ભાગવતની કથા હોય તો આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ અને સદબુદ્ધિ આવે તો આપણે જ એવું ન કરવું કે કઈ તકરાર થાય. કોઈને ન ગમે તો આપણે પછી કરવું, દિવસ ના કરવું. એટલે પણ ભક્તિ કરવી. અને ભગવાન એ ચોક્કસ કૃપા કરે છે. કર્મનું ફળ ભગવાન ચોક્કસ આપે છે. અને ભક્તો તો એમ કે છે કે શ્યામ સુંદર અબ તો હમ आशिक तुम्हारे बन गए, हम तुम्हारे बन गए और तुम हमारे बन गए. श्याम सुंदर अब तो हम आशिक तुम्हारे बन गए. એને ભક્તિ એટલી બધી કરવી કે ભક્તિ સિવાય બીજું કઈ. અને ભાગવત અને શ્રીનાથજી બાબા એના 12 અધ્યાય ભાગવતના એમ શ્રીનાથજી બાબાના અંગો બતાવ્યા છે. પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાબાનો જમણો હાથ, બીજો સ્કંદ ડાબો પગ, ત્રીજો સ્કંદ જમણા હાથનું મૂળ, ચોથો સ્કંદ ડાબા હાથનું મૂળ, પાંચમો સ્કંદ જમણો નિતંબ, છઠ્ઠો સ્કંદ ડાબો નિતંબ, સાતમો સ્કંદ એ જમણો હાથ, આઠમો સ્કંદ જમણો સ્તન, નવમો સ્કંદ ડાબુ સ્તન, 10મો સ્કંદ 11મો સ્કંદ મસ્તક, 12મો સ્કંદ ડાબો હાથ. આવી રીતે વાલા ભક્તો પ્રભુ અને ભાગવત એ બે એક જ છે, એમાં કોઈ ફેર નથી. એટલે ભાગવત એની એવી કૃપા કે આપણે ભગવાન એમની અને ભાગવતની સાથે બધી પવિત્ર નદી એ પણ જોડાયેલી છે. પૂજ્ય ભાવ આપણી અંદર ભાગવતથી પ્રગટ થાય છે. ઉત્તમ ભક્તિ આ ભાગવતથી પ્રાપ્ત થાય છે. વાલા ભક્તો અને ભક્તો બનવા માટે એક લાયકાત કે કથા સાંભળવી, સત્સંગ કરવો અને ઘરમાં થઈ શકે તો પૂજા કરવી. એવું અને ઈશાવાસ્ય નામના ઉપનિષદમાં લખ્યું છે કે આખા જગતમાં પરમાત્મા છે. પરમાત્માથી જ આ જગત આખું એનું સંચાલન થાય છે. એટલે એમ કહેવાય છે કે प्रभु कण कण में बसे है, कण कण में बसे हो हरि हरि श्रीनाथ जी. आ प्रभु कण कण में वास है. हरि अनंत हरि कथा अनंत. कलयुग एमा घणा कल्याणना પોતાનું કલ્યાણ થાય એવું ઘણા કરતા હોય અને એવો અર્થ પણ કથાનો કરતા હોય કે જેમાં પોતાનો સ્વાર્થ પણ આ તો એક જાતનો સ્વાભાવિક છે. એટલે
આપણે પણ ખરા અર્થમાં શ્રી કૃષ્ણ એના શરણ રહેવું. શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ. આ કૃષ્ણ એટલે જે ઠેકે કરશે તે કૃષ્ણ એમ કહેવામાં આવ્યું છે અને સમજાયું છે કે આખી પૃથ્વી એ મોટું એક ઘર છે અને એમાં આપણું શરીર ઈ પણ ઘર છે અને શરીરમાં આત્મા હૃદય ઈ પણ ઘર છે. એટલે પૃથ્વી આખી એ ઘર, ઘરમાં ઘર એટલે શરીર, એમાં ઘર એટલે હૃદય અને એમાં વસે દામોદર એટલે એ ભગવાન દામોદર ભગવાન એ ઘરમાં ઘર. આ પ્રભુ દામોદર ભગવાન એમાં સમાયેલા છે, એમાં પ્રભુનો વાસ છે. એટલે આખા જગતમાં આપણે ભગવાન પોતે રહેલા છે પણ દેખાય નહીં. ભગવાનને દેખવા માટે માયા એ રોકે છે. માયાના કારણથી માયા પડદો કરે એટલે આપણને ભગવાનના દર્શન થાય નહીં. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગર સર્વદેવેન નમસ્કાર કેશવ પ્રતિ ગચ્છતિ. વાલા ભક્તો, આકાશમાંથી જળ પૃથ્વી ઉપર પડે, તે જળ ગમે તેમ કરીને પૃથ્વી ઉપર પડે પછી નદી, નાળા, ગટર, અંતે તો સમુદ્રમાં જાય ને. તમે કોઈ પણ નદીને પૂછો કે તારે ક્યાં જવું, તારી શું ઈચ્છા, તો એમ જ કહેશે કે મારે તો સમુદ્રમાં જવું. એમ આપણે બધા, કારણ કે નદી એ બિંદુ જળનું એ અંશ છે દરિયાનો, એટલે એની તરફ જ જાય. આપણે બધા જીવ એ પણ અંતે તો પરમાત્મા એમના અંશ છીએ. તો આપણે બધાએ પણ અંતે તો એવી ઈચ્છા જ હોય કે આપણે પરમાત્માની અંદર સમાઈ જવું. ભગવાન આપણને સમાવી લે તો જ આપણું કલ્યાણ થાય. એમ આપણને એવું શીખવવામાં આવ્યું છે કે જપ, કીર્તન, ભજન એ થઈ શકે ત્યાં સુધી કરવા. જીવમાં આપણને એવું નથી કોઈ જ્ઞાન, કોઈ શક્તિ, કોઈ કૃપા કે આપણે આપણી મેળે આપણી ગતિ કરી શકીએ. અને એ આપણે કબૂલ કરવું પડે. વાલા ભક્તો, આપણે આખી દુનિયાનું શિક્ષણ મેળવી શકવાના નથી. આપણો વિષય એટલા પૂરતું બરોબર. યુટ્યુબમાં જેટલું છે એના કરતા પણ આ અખંડ બ્રહ્માંડમાં બધું છે વધારે. તો આપણે તો ભગવાનની કૃપા માંગવાની. અને આદિશક્તિ એ માતાજી સ્વરૂપે હોય કે કોઈ પણ સ્વરૂપે હોય, એમને આપણે પ્રાર્થના કરવાની, એમને આપણે ભક્તિ કરવાની, એમને આપણે રાજી કરવાના અને આપણે કબૂલ કરવાનું કે હું તો આ કાંઈ જાણતો નથી અને આ જગતમાં ભટકી રહ્યો છું, મને તમે કાંઈક રસ્તો બતાવો. હે આદ્ય શક્તિમાં, ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂજે નહીં લગીર કોઈ દિશા જવાની, ભાષે ભયંકર વળી મનના ઉતાપો, આ રંકને ઉગરવા
નથી કોઈ આરો. એમાં જન્માંધ છું જનની ગ્રહી બાલ તારો. ના શું સુણો ભગવતી શિશુના વિલાપો. મા કર્મ જન્મ કથની કરતા વિચારું. આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું. આ જગતમાં કોણ છે પરમાત્મા વગર, ભગવાન વગર? અરે આખી દુનિયા તમને આજે આજે કરે, તમારી સાથે છું, પણ તમારું કષ્ટ કોઈ લઈ શકશે? તમે પૂછો એવા ભક્તો એમને કે કમરમાં દુખે, ઊભું ન થઈ શકાય, હાલી ન શકાય, તો તમને જગત દુનિયા એમ છે કે અમે તમારી હારે છીએ. પણ હારે છીએ તો ક્યાં તમે આમાંથી કઈ ઓછું કરી શકો ને, કષ્ટ દૂર કરી શકો ને? એ તો માત્ર ને માત્ર આ ભગવાનની કૃપા અને ભગવાનની ભક્તિ. પણ એના માટે અભિમાન છોડવું પડશે હો. અને એમ કહેવામાં આવ્યું છે ઉપદેશ, ખાલી ન કોઈ સ્થળ છે વિણવા પધારો. બ્રહ્માંડમાં અણુ અણુમય વાસ સારો. શક્તિ ન માપ ગણવા અગણિત માપો. હે પ્રભુ, આ અણુ અણુમાં જગતમાં તમારો વાસ છે અને તમે અમારી ઉપર કૃપા કરો. અમે તો અજ્ઞાન જીવ આ જગતમાં ભટકી રહ્યા છે. કોઈ સદગુરુ મિલ જાય અથવા ભગવાનને ઓળખાણ થઈ જાય, ભગવાનમાં શ્રદ્ધા જાગી જાય, કોઈ એવી વાત કે આપણને હૃદયમાં લાગી આવે તો ભગવાનની કૃપા કહેવાય. સદગુરુ શરણમાં રહીને ભજું છું. રાત્રિ દિને ભગવતી તુજને નમું છું. સદભક્ત સેવક તણા પરિતાપ છાપો. મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. બસ આટલી પ્રાર્થના કરો ને તો ભગવાન રાજી હોય. ભગવાન તો એક પાણીનો લોટો ચડાવો તોય રાજી થઈ જાય, એક બીલીપત્ર અર્પણ કરો તોય રાજી થઈ જાય, એક પુષ્પ ફૂલ આપી દો ભગવાનને તોય ભગવાન તો પણ શ્રદ્ધા જોઈએ હો. હા, એટલે ભગવાનનું અને ભગવાનનું સ્વરૂપ બતાવવા માટે આ વ્યાસ ભગવાન એમણે સમજાવ્યું છે કે ભગવાન એટલે કોણ, ભગવાન એટલે કેવા, એનું સ્વરૂપ કેવું, એનો દેખાવ કેવો. તો એમ કહેવામાં આવ્યું છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ હેતવે તાપત્રયો વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એટલે અહીંયા શ્રી કૃષ્ણ એમને અમે નમન કરીએ છીએ એમ નહીં, પણ એમ છે કે શ્રી કૃષ્ણ સ્વરૂપ આદિ શક્તિનું પ્રાગટ્ય આ કૃષ્ણએ કહ્યું છે કે આદિ શક્તિ કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. એમ કહેવામાં આવ્યું છે કે સત્ય છે ત્યાં ભગવાન છે, ચિત્ત છે ત્યાં ભગવાન છે, આનંદ છે ત્યાં ભગવાન છે. એ ભગવાનના સ્વરૂપ છે. તમે સત્ય બોલો એટલે ભગવાન રાજી થઈ ગયા, સત્યનું પાલન કરો એટલે ભગવાન ને રાજી થઈ ગયા. બીજા કઈ જ્ઞાનની જરૂર નથી. અને આ જીવ શરીર એમાં જે બોલે એ કોણ બોલે, સાંભળે કોણ સાંભળે? એ જ ભગવાન છે કે જીવ તમારી અંદર અમારી અંદર બોલે, સાંભળે, સમજે. અને જ્યાં સુધી છે આ શરીરમાં ત્યાં સુધી જ એની કિંમત છે. પછી શરીરની કોઈ કિંમત છે? જ્યારે આ ચિત્ત તત્વ ભગવાન જેવું તત્વ શરીરમાંથી વયું જાય એને આપણે બધા આત્મા કહી છીએ.
એ આત્મા વયો જાય પછી આ શરીરની કોઈ કિંમત છે નથી. જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી પધારો પધારો એમ, અને પછી કઈ કિંમત નથી. પછી તો કોઈ તરત જ એનો કે નાશ. એટલે આ ભગવાન છે એ પાછી કૃપા કરે તો 3 પ્રકારના મોટામાં મોટા પાપ, તાપ, સંતાપ એનો નાશ કરે છે. અને નાશ પાછો કેવી રીતે? મૂળમાંથી. ઉપરથી નાશ, તમે ઝાડ કાપો, ઉપરથી ઘાસ કાપો તો પાછું ઉગે, પણ મૂળમાંથી ખેતી લ્યો તો ન ઉગે. એમ ભગવાન આપણા જીવનના 3 પ્રકારના તાપ, સંતાપ અને મોટા મોટા પાપ એનો નાશ કરે છે અને મૂળમાંથી કાઢી નાખે છે. એટલે આધિ, વ્યાધિ, ઉપાધિ એને કહેવાય દૈહિક, દૈવિક, ભૌતિક તાપા, રામ કાજ માનુષ નહીં જાપા. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. એ આ જીવનના બધા જ પ્રકારના તાપ અને આદિ શક્તિ એનું સ્વરૂપ એના વિશે કીધું છે કે પરમાત્મા આ મૂળ શક્તિ એનો કોઈ આકાર નથી. તો ભગવાન ભક્ત માટે, ભક્તિ માટે આકાર લે, પ્રાગટ્ય કરે છે. કૃષ્ણ સ્વરૂપે, રામ સ્વરૂપે, નરસિંહ સ્વરૂપે ભગવાન પ્રાગટ્ય કરે અને એટલે એમનો આકાર થાય. ભક્ત એ તુમ્હારી રૂપ બનાયા, બ્રહ્માનંદ મેરે મન ભાયા. ચરણ કમલ બલિહારી રે, મુझ દે દર્શન गिरधारी रे. तेरी सावली सूरत पे मेवारी रे. हजी एक લીટી બહુ સુંદર છો. જમુના તટ હરિધેનુ ચરાવે, મધુર મધુર સ્વર બેન જોજાવે. કાંધે કમરિયા કાલી રે, મુझ દે દર્શન ગિરધારી રે. અને પરમાત્મા એની કૃપા થાય પછી ક્યારેય કઈ કષ્ટ, કોઈ અમંગળ, કોઈ નુકસાન આવતું જ નથી વાલા ભક્તો. અને એટલે તો આદિશક્તિ પરમાત્મા એમનું કહેવામાં આવ્યું છે મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષમ, મંગલાય તનો હરી. આ ભગવાનનું આદિશક્તિ એમનું સ્વરૂપ છે. ભાગવત એ ભય દૂર કરે છે, જીવનના તમામ પ્રકારના ભય એને દૂર કરે છે. અને આવી આદિશક્તિ એ અંબા સ્વરૂપે એ પણ બધાના ભય દૂર કરે છે. ભક્તોના ભય એની પણ આપણે સ્તુતિ સ્મરણ કરીએ. અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે. શ્યામા સાંભળજો સાત ભીડા ભંજની, શ્યામા સાંભળજો સાત ભીડા ભંજની. અંબા અભય પદદાયની રે, હેમ હિંડોળે ઈચકે રે, હેમ હિંડોળે ઈચકે રે. ઈચકે આરાસુરી માત ભીડા ભંજની, ઈચકે આરાસુરી માત ભીડા ભંજની. અંબા અભય પદદાયની રે, સખીઓ સંગાથ કરે ગોઠડી રે. ગોઠડી એટલે વાર્તાલાપ.
સખીઓ સંગાતે કરે ગોઠડી રે આવી આઠમની રાત ભીડા ભંજની આવી આઠમની રાત ભીડા ભંજની અને ભક્તો કહે છે હે માં સર્વે આરાસુરી ચોક મારે હે માં સર્વે આ ગરબી ચોક મારે આવો તો રમીએ રાસ ભીડા ભંજની આવો તો રમીએ રાસ ભીડા ભંજની અને ભક્તોની માં ઈચ્છા પૂરી કરે છે અને તાત્કાલિક પ્રગટ થાય છે અને આ તાર્યું વાણી કનું વાણ ભીડા ભંજની તાર્યું વાણી કનું વાણ ભીડા ભંજની ધન્ય જનેતા તું જને રે ધન્ય દયાની નિધાન ભીડા ભંજની અંબા અભય પદદાયની રે આ આદ્ય શક્તિમાં અંબા એમને પ્રાર્થના કરવાથી તરત જ હાજર હો અને બધી ઈચ્છાઓ પૂરી કરે છે એ માં આદ્ય શક્તિ એના વિશે આપણે પણ પ્રાર્થના કરીએ અને એમને રીઝવીએ કે હે માં આદ્ય શક્તિ માં અંબે માં રીતિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે રીતિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે वंश में वृद्धि दे बागबानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी अभय वरदान दे शंभुरानी सुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सजन सोहित दे कुटुंब सप्रीत दे जग में जीत दे श्री भवानी जग में जीत दे श्री भवानी आ मां आद्य शक्ति ए जीत आपे छे આવી રીતે એકવાર નેમિષે સુતમ આસીનમ अभिवाद्य महामतिम कथारस स्वाद कुशल सौनको अब्रवीत भक्त भागवत कथाना रसमा कुशल एवा सौनक मुनिए नैमिषारण्य क्षेत्रमा 88,000 ऋषिओ અને સૂતજી એમને પ્રશ્ન કર્યો છે હે સૂતજી અજ્ઞાન द्वांत विद्वम सकोटि सूर्य प्रभ सुताख्यायी कथासारम मम कर्ण रसायणम અમારા કાન તેમનો કલ્યાણ થાય એવું કથાનો રસ અમને આપો એવું જ્ઞાન આપો સૂતજી કે જે કાયમી હોય અને એક વધારાનો પ્રશ્ન પણ પૂછ્યો ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન મોહ માયા નિરાશો હટો વૈષ્ણવેહી ક્રિયતે કથમ આ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એ વિવેક નમ્રતા એમાં વધારો કેવી રીતે થાય એ તમે અમને बताओ અને વૈષ્ણવો ભક્તો આ મોહ માયાથી છૂટવા માટે શું ઉપાય કરે છે એ તમે અમને સમજાવો આ બંને પ્રશ્નનો ઉત્તર તો એક જ હો હા અને સોનક મુનિ એમણે વધારાનો પણ પ્રશ્ન પૂછી નાખ્યો કે આ ઘોર કલિયુગમાં જીવો બધાય મોટા ભાગના અસુર જેવા બની ગયા છે દૈત્ય જેવા બની ગયા છે બોલાવ્યા ન થાય એવા જીવ બની ગયા છે તો જીવનમાં શાંતિ એના માટે શું કરવું એ અમને બતાવો કે કેવી રીતે છુટકારો મળે એવું કોઈ અમને કાયમી
સાધન બતાવો, કામ ચલાવ નહીં હો, કાયમી સાધન કે જીવનમાં કલ્યાણ કરનારા સાધનોમાં પણ વધારે કલ્યાણકારી સાધન હોય એવું તમે અમને સાધન બતાવો હે સુતજી. આ સુતજી એને કહ્યું છે કે તમારું જ્ઞાન કોટી સૂર્ય સમાન છે. ત્યારે સુતજી એમણે એમ કહ્યું છે કે જીવનમાં બે જ પ્રકારના કામ થઈ શકે, ભગવાન તરફ અને દુનિયા તરફ, સગા સંબંધી તરફ. હવે ભગવાન તરફના કાર્ય કરશો તો હંમેશા એમની કૃપા, જીવનનું કલ્યાણ થશે. દુનિયા એ કાંઈ નહીં આપી શકે, એની પાસે છે પણ શું દુનિયામાં? ભગવાનની પાસે તો બધું છે. એટલે એમ બતાવ્યું છે કે કામ ચલાવ સુખ મળશે દુનિયા પાસેથી, પણ કાયમી સુખ તો પરમાત્મા સિવાય નહીં મળી શકે. વાલા ભક્તો, ચિંતામણી લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સમ્ય પદમ પ્રચતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. આ ચિંતામણી એ જગતના જીવ, એમનું કલ્યાણ, પારસમણી એ પારસમણી ચિંતામણી એ તમને આ દુનિયાનું, જગતનું સુખ આપી શકે, અને પારસમણી એ તમને આ પરલોકનું સુખ આપી શકે. જે માગો એ આપે. પણ કલ્પ વૃક્ષ એનાથી તમે જે માગો એવો સંકલ્પ કરો એવું તમને મળી શકે. પણ ભાગવત એ તો તમે માગો એ નહીં, પણ તમારા કલ્યાણમાં હોય એવું કરે. તમે માગણી કરો પણ તમારું કલ્યાણ છે કે નહીં એ પેલા જોવે, ચકાસે, અને જો કલ્યાણ હોય તો એ કરી દે, અને કલ્યાણ ન હોય તો તમારું નુકસાન ન કરે. આ કલ્પવૃક્ષ તો તમે એમ કહો કે અહીંયા ભૂત મને મારી તો નહીં નાખે ને, તો ભૂત આવે ને તમને મારી નાખે. તમારો સંકલ્પ થયો એ ન જોવે તમારું અહિત છે કે નથી, એ તો એમ જ જોવે. એટલે પણ ભાગવત એની પાસે તમે માગો તો તમારા કલ્યાણમાં છે કે નથી એ પહેલા જોવે, અને પછી તમને એ ભાગવત આપે છે. માટે એમ કહેવામાં આવ્યું છે કે ભાગવત એ ભક્તોના કલ્યાણમાં હોય એવું જ કરે છે. અને એમ કહેવામાં આવ્યું છે ઉપદેશ, અનમોલ તેરા જીવન यूं ही गवा रहा है. હે મનુષ્ય, તમારું જીવન અનમોલ છે. મનુષ્ય અવતાર મળ્યો છે, 84 લાખ જન્મ લેવા પડે પછી મનુષ્ય અવતાર મળે હો, એમને એમ નથી મળતો. આ મનુષ્ય અવતાર તમને આપ્યો છે તો મનુષ્ય અવતાર अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, किसी और तेरी मंजिल आए, किसी और तेरी मंजिल किस और जा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है. सपनों की नींद में यह रात ढल न जाए, पल भर का क्या भरोसा कहीं जान निकल न जाए, गिनती की है ये सांसें यूं ही लुटा रहा है. ભગવાને તમને શ્વાસ આપ્યા છે એ ગણતરી કરીને આપ્યા છે હો. એક શ્વાસ પણ તમને વધારાનો નથી આપી શકતા દુનિયામાં કોઈ વિદ્વાન, કોઈ વિજ્ઞાન, કોઈ ડાક્ટર એક શ્વાસ નથી આપી શકતા. માટે એમ કહેવામાં આવ્યું છે કે તમે આ શ્વાસનો ઉપયોગ ભક્તિ કરવા માટે કરો, ભગવાનને રાજી કરવા માટે કરો, જીવનનું કલ્યાણ કરવા માટે કરો, અને દુઃખ એવું કોઈ રહે જ નહીં
અગલો જન્મ પણ લેવો ન પડે. એટલે સુતજી એમણે સમજાવ્યું છે કે હું તમને તમારા ભય દૂર થઈ જાય એના માટે એવું સાધન બતાવું છું કે તમે પરમાત્મા શ્રી હરિની કૃપા થાય એવું કરો. બધું છોડી અને ભક્તિ ખૂબ વધે એવું કરો. ભગવાનને તમારા હૃદયમાં રાખો. ભગવાનની તરફ પ્રેમ પ્રીત રાખો. અને આ કલીના સમયમાં ક્યારે કાળ આવી જશે એની ખબર નથી. માટે આ બંગલા, મકાન, ધન એ બધું આઈને મૂકીને જવાનું વાલા ભક્તો. એટલે એમ કહેવામાં આવ્યું છે કે તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી તારી એ બધું અહીંયા જ મૂકીને જવાનું. કાંઈ આવ્યું નથી સાથે અને કાંઈ આવવાનું નથી. આ ભાગવત કથા એના સિવાય બીજું કોઈ સાધન છે જ નહીં એમ. અને જન્મ એના પુણ્ય ભેગા થાય એને જ ભાગવતની કથા મળે છે. 88,000 ઋષિઓ એ ભાગવતની કથા સાંભળે છે. આ એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે ભાગવતની કથા એ વખતે શુદ્ધજીએ સંભળાવી નૈમિષારણ્ય ક્ષેત્રમાં 88,000 ઋષિઓને. અને બીજી એ જ વખતે સુખદેવજીએ પરીક્ષિતજીને સંભળાવી એ જ વખતે એ જ સમયે. અને ત્રીજી એ જ વખતે એ જ સમયે શંકાદિક ઋષિ એમણે નારદજીને સંભળાવી. અને ચોથી એ જ વખતે એ જ સમયમાં મૈત્રેય મુનિએ વૃંદાવનમાં વિદુરજીને કથા સંભળાવી છે. એટલે આ કથાઓ એનો દોર ચાલુ જ હોય છે. આજે અહીંયા કથા ચાલુ છે તો બીજા ગામમાં ચાલુ જ હોય. એમ ઘણી જગ્યાએ કથાઓ હોય જ છે. એટલે ભગવાનની કૃપા એ જ ભાગવત એમ કહેવામાં આવ્યું છે. ભગવાનની કૃપા ભેગી કરો, પુણ્ય કમાણી ભેગી કરો. તક મળે તો કથા સાંભળવા બેસી જાવ અને ભગવાન તમારા હૃદયમાં બિરાજમાન થશે. અને મહાદેવજી એ ઉત્તમ શ્રોતા અને ઉત્તમ વક્તા છે. મહાદેવજીએ સ્પેશિયલ કથા પણ સંભળાવી છે. મહાદેવજીને પણ પ્રાર્થના કરવાની. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. વ્યાસ ભગવાન એમના જન્મની કથા સંભળાવી છે કે સત્યવતી મત્સ્ય કન્યા એમણે હોળી હકાવવાનું કામ કરતી અને એકવાર સાંજ પડી ગઈ. એને કીધું આ છે કોઈ પણ ઉતરવું હોય તો પારાશર ઋષિ એ સાંભળીને આવી ગયા, હોળીમાં બેસી ગયા. ઋષિને ખબર પડી ગઈ કે અત્યારે એવી સમય ચાલુ છે કે ગર્ભ થાય તો દિવ્ય આત્મા પ્રભુનું અવતરણ થાય. એટલે સંમતિ લઈ સત્યવતી એને પુત્ર દાન કર્યું છે. પારાશર ઋષિએ સંકલ્પ કરીને અને એની સંમતિ લઈને પછી કુંવારી હતી સત્યવતી એટલે પુત્ર રાખી શકી નથી. એને ટાપુ ઉપર છોડી દીધો છે. એટલે એનું નામ ટાપુ ઉપર મૂક્યો એટલે દ્વૈપાયન કહેવાય છે. કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ
વ્યાસ એટલે વિસ્તાર કરનારા એવા વ્યાસ, એને કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ કહેવાય છે. આવી રીતે વ્યાસ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. અને વ્યાસ ભગવાન એ મહાન જ્ઞાની, વિસ્તાર કરવા વાળા છે. એની ચિંતા એકવાર નારદજીએ દૂર કરી છે. વ્યાસ ભગવાને કહ્યું છે કે મને હજી સંતોષ નથી થતો. ત્યારે નારદ મુનિએ પોતાની આત્મકથા સંભળાવી અને કહ્યું કે તમે વેદોની રચના કરી, પુરાણોની રચના કરી, પણ તમે ભગવાનની કથા, ભગવાનની વાત એની રચના નથી કરી. અને ત્યાં સુધી તમને આવું રહેશે. માટે તમે ભગવાનની વાણી, ભગવાનની કથા એની રચના કરો. ત્યારે વેદવ્યાસજી એમણે સમજાયું. એટલે વેદવ્યાસજીએ 4 શ્લોકની ભાગવત, એમાંથી 18,000 શ્લોક એ પણ વિસ્તાર કરી અને સમજાયું. અને એમ છતાંય વાલા ભક્તો, અત્યારે આપણને અઘરી પડે છે આ ભાગવતની કથા, બહુ મુશ્કેલ છે સમજવી. અને નારદજીએ પોતે એમ કીધું કે ભક્તિથી મને ભગવાનનું ઝાંખી થઈ હતી, પણ પછી એ શરીર છોડ્યું અને પછી મારો બ્રહ્માના કારણથી સૃષ્ટિ સર્જન વખતે મારી ઉત્પત્તિ થઈ અને મને વિશેષ જ્ઞાન અને કૃપા મળી છે. મને ગાયત્રી મંત્ર સંતોએ શીખવો છે. એ ગાયત્રી મંત્ર નારદજીએ સંભળાવ્યો છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર. અને પછી નારદજી એમણે 4 શ્લોક અને વ્યાસજીએ એમનો વિસ્તાર કર્યો છે. પ્રભુની કૃપા કેવી રીતે થાય એના માટે આ વાણી, અલંકારો વાણી, એવી વાણીની જરૂર નથી. પણ જે વાણીથી પ્રભુની કૃપા થાય એવી વાણી, એની જ કિંમત છે, એમ સમજાયું છે વાલા ભક્તો. એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન એની કૃપા જલ્દીથી ન પણ થઈ શકે. આપણા જન્મ જન્મ એના પુણ્ય ભેગા થાય એટલે ભગવાનની કૃપા થતી હોય. અને મનુષ્ય એમણે પણ ધીરજ ધારણ કરીને ભક્તિ કરવી, એવું સમજાવ્યું છે કે સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુરઃ ઔદાર્ય વંશપુણ્યેન આત્મપુણ્યેન ભાગ્યવાન. ભાગ્યવાન બનવું હોય ને તો માત્ર પોતાના પુણ્ય કામ લાગે. માતા, પિતા, ગુરુ એના કોઈ પુણ્ય કામ લાગતા નથી. માટે એમ કહેવામાં આવ્યું છે કે પોતાના પુણ્યની કમાણી કરી લેવી. પ્રભુની કૃપા જેટલી થઈ શકે એટલી. અને જાલંધર એની કથા સંભળાવી છે.
વાલા ભક્તો, એની પત્ની વૃંદા, એને એવું વર્તન હતું કે એના ગળામાં, જાલંધરના ગળામાં પુષ્પની માળા એ કરમાઈ જાય ત્યારે એનું મૃત્યુ થાય. અને એ માળા ક્યારે કરમાય કે જ્યારે એની પત્ની વૃંદા એનું ચારિત્ર ભંગ કોઈ કરે તો એ માળા કરમાય. એટલે જાલંધરે તો પછી તો પોતાનું મૃત્યુ થશે જ નહીં. એટલે બહુ જુલમ ત્રાસ ફેલાવવા માંડ્યો. અને એના કારણથી બધા પ્રભુને પ્રાર્થના કરે છે કે આનું કંઈક કરો પ્રભુ. ત્યારે પ્રભુએ પોતે કોઈ અવતાર ધારણ કર્યા વગર સતી વૃંદા એની પાસે જાલંધરનું રૂપ લીધું અને એના ચરિત્રનો ભંગ કર્યો અને જાલંધર એનું મૃત્યુ થયું છે. પ્રભુએ એમ કહ્યું છે કે અભિમાન, ગુસ્સો, ત્રાસ, જુલમ એ કરવા નહીં, નહીતર પ્રભુ ગમે તેમ કરીને નાશ કરશે. એટલે આપણે જાલંધરની કથામાંથી ભગવાને પોતે નાશ કર્યો. પછી સતી વૃંદાએ શ્રાપ દીધો છે કે તમે અત્યારે ને અત્યારે પથ્થર બની જાઓ. ત્યારે સતી વૃંદા એના શ્રાપથી પ્રભુ એમણે પથ્થર બની જવું પડ્યું છે, શાલિગ્રામ સ્વરૂપ. અને પછી તો એને પસ્તાવો થયો કે મેં પ્રભુ આપને શ્રાપ દીધો. પ્રભુએ કૃપા કરી કે હું તમારું કાયમી રીતે સ્વીકાર કરીશ, તમે તુલસી બની જાઓ. વૃંદા બની ગયા. અને વૃંદા અને શાલિગ્રામ એમના વિવાહ આપણે બધા કરીએ છીએ. એ કાર્તક મહિનાની સુદ 11ના દિવસે આપણે તુલસી વિવાહ કરીએ છીએ ને, એ આ તુલસી વિવાહ અત્યારે પણ આપણે એનું મહત્વ છે. અને પ્રભુની કૃપા થાય જ છે. નહીં તો અત્યારે કોણ આટલા વર્ષ પછી. એટલે પ્રભુની કૃપા એ આપણી ઉપર થાય એવી આપણી ઈચ્છા તો આપણે ભક્તિ કરી પ્રભુને રાજી કરવા. એમ કહેવામાં આવી છે કે નાકની વાડી કેવી હોય, સોનાની હાવ નાનકડી, એનું વજન શું હોય, તો પણ એ વનવાડી તોડાઈ ગયા છે. આ એવા પ્રભુ છે. એટલે પ્રભુની કૃપા અપરંપાર છે. જ્યાં સુધી આપણામાં અભિમાન હશે ત્યાં સુધી ભગવાનની કૃપા નહીં થાય. વિકાર જ્યાં સુધી હશે ત્યાં સુધી ભગવાનની કૃપા નહીં થાય. નિંદા અને નિંદ્રા એનો આપણે ત્યાગ કરવો એવો બોધ આપ્યો છે. અને વાલા ભક્તો, પ્રભુના 24 અવતારોની કથા પ્રથમ સ્કંધના 3જા અધ્યાયમાં કહી છે. પહેલો અવતાર 4 બાળ સ્વરૂપ ઋષિ સ્વરૂપે, બીજો અવતાર વરાહના રૂપમાં, ત્રીજો અવતાર નારદના રૂપમાં, ચોથો અવતાર નર નારાયણના રૂપમાં, પાંચમો અવતાર કપિલના સ્વરૂપમાં અને છઠ્ઠો અવતાર દત્તાત્રેયના રૂપમાં પ્રભુએ ધારણ કર્યો છે. આદિશક્તિ આવી રીતે એમ કહેવામાં આવે છે કે 24 અવતારો ધારણ કર્યા અને 24 ગુરુઓ આ દત્તાત્રેય સ્વરૂપે ધારણ કર્યા છે. અને પ્રભુએ 24 અવતારો અને પછી દરેક અવતાર એની કથા, એનું મહત્વ સમજાવ્યું છે. અને 24 અવતારો એમાં આગાહી પણ કરી છે કે
કલિયુગ હજી ચાલુ છે. કલિયુગ પૂરો થાય પછી 21મો અવતાર બુદ્ધના સ્વરૂપમાં થવાનો અને 22મો અવતાર પછી કલ્કીના સ્વરૂપમાં. કળિયુગ પૂરો થશે પછી પણ કળિયુગના તો હજી 4,32,000 વર્ષ રહેવાના છે. એમાં હજી તો 5,000 વર્ષ થયા છે. માટે આપણે બધાએ હવે પછી પ્રભુનું પ્રાગટ્ય કેવી રીતે થશે એ બાબતની એ બધી કથાઓ એક પછી એક કથાઓ કહીશું. એટલે આખું ભાગવત 24 અવતારની કથા કહેવાથી મળી જશે. આપણે કથાને વિરામ આપીએ, પછી આગળની કથા કરીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે નારાયણ, હે દાદા, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમ કૃપાળુ